નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયા શહેરમાં સરકારી હોસ્પિટલ ખખડધજ હાલતમાં છતાં રંગરોગાન કરાતા લોકો આશ્ચર્યમાં મુકાયા। વડિયા સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ રાજાશાહી સમયનું સુવિધાઓ વિહોણું છે, છતાં અદ્યતન બિલ્ડિંગ માટે કોઈ કાર્યવાહી નહીં। વડિયા તાલુકો હોવા છતાં સરકારી હોસ્પિટલને લઈ સરકારનું ઓરમાયું વર્તન જોવા મળ્યું। હોસ્પિટલમાં મુખ્ય અધિક્ષક ડોક્ટરની જગ્યા ખાલી ચાર્જમાં હોવાનું સામે આવ્યું। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આવેલ સરકારી હોસ્પિટલની હાલત દયનીય જોવા મળી। જાગૃત પત્રકારો દ્વારા મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું ને રિપેરિંગની માગણી કરી। સંડાસ બાથરૂમ અને બારી બારણાના ઠેકાણા નથી, તેમાં રિપેરિંગની જગ્યાએ રંગરોગન કરી ભાગ ચમકાવી દીધો। અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણી, યુથ કોંગ્રેસના જુનેદ ડોડિયા સહિતના યુવા નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી। સોશિયલ મીડિયામાં લાઈવ કરીને વડિયા હોસ્પિટલમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રીને પ્રભાવિત કર્યા। કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણીએ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી। ભાજપ કોંગ્રેસ અને આપના રાજકીય નાટકોથી લોકો પીડાતા જોવા મળી રહ્યા છે। નમસ્કાર, હું જુનેદ ડોડિયા, ઉપપ્રમુખ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ। આજ રોજ વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવેલ, જેમાં ઘણી બધીઓ ખામીઓ આવી છે। એનું આખું લિસ્ટ છે, તમને બતાવીશ, પહેલાં જોઈ લો।